પહેલું રિકમેન્ડેશન આજ ગોકુલદાસ એક્સપોર્ટ પર રહેશે. અહીંયા મને એવું લાગી રહ્યું છે કે જે આપણે ડીલની વાત કરીએ છીએ બધી ડીલ એના માટે ફેવરેબલ છે ટેક્સટાઇલ એક્સપોર્ટ માટે. તો આઈ થિંક અહીંયા એક ગેપ અપ ઓપનિંગ છે, છતાં ચેસ કરવું જોઈએ. 740 આસપાસ ખરીદી કરો. સ્ટોપ લોસ રાખી શકાય અરાઉન્ડ 732. ઉપરની બાજુ 778 778 સુધીનો ટાર્ગેટ આવી શકે છે. સેકન્ડ રેકમેન્ડેશન બેંક બરોડા પર રહેશે. સારું એવું પ્રાઇસ સ્ટ્રક્ચર બની રહ્યું છે. બ્રેકઆઉટ પર સ્ટોક છે. 280 આસપાસ ખરીદી કરો. સ્ટોપ લોસ રાખી શકાય 277. ઉપર 288 સુધીનો ટાર્ગેટ આવી શકે છે. તો સેકન્ડ રેકમેન્ડેશન ધેટ વુડ બી ઓન બેંક બરોડા. થર્ડ રેકમેન્ડેશન છે એ મારા મત મુજબ અત્યારે જે રાખવાનું છે એ મન ઇન્ડસ્ટ્રી. એ ગેપ અપ ઓપનિંગની એક્સપેક્ટેશન છે. 1000 કરોડનો ઓર્ડર મળ્યો છે. તો આઈ થિંક એ ફોલો બાઇંગ આવી શકે છે. 610 આસપાસ મન ઇન્ડસ્ટ્રી બાય કરો. સ્ટોપ લોસ રાખી શકાય 596 અને ઉપર 640 સુધીનો ટાર્ગેટ આવી શકે છે. તો માન ઇન્ડસ્ટ્રી, ગોકુલદાસ એક્સપોર્ટ અને બેંક બરોડા આ ત્રણ સ્ટોક પર ફોકસ કરવું જોઈએ.